આપણે આવી ગયા છે પાવાગઢ. આ પાવાગઢમાં ધુમ્મસવાળું વાતાવરણ ટોટલી આ બધું દેખાય છે, ઝાખું ઝાખું બધું. કે આ બધું શું છે તો કે આ દરેક આ બધું દેખાય એ વાદળ જ છે. નીચેથી જોઈશું તો આપણે વાદળ દેખાશે અને ઉપરથી દેખશું તો આવું ઝાકળ દેખાશે. તો આ ઉપર નહીં ચડતા એટલે ફોટો કરી દે તો લે. હા આમાં તો આવું છે. આ એકદમ કાળું કાળું બધું થઈ ગયું છે, કશું ખાસ દેખાતું નહીં. તો આવું પાર્કિંગ છે આપણું. અને હવે આપણે ઉપર નહીં જતા, વરસાદની સંભાવના બહુ છે એટલે હવે આપણે પાછા રિટર્ન થઈ જઈશું. તો આપણે જઈ રહ્યા છીએ હવે પાછા અંદર ગાડી. તો આવું વાતાવરણ છે, જુઓ. આ રોપવે બંધ હતું પણ હમણાં મેસેજ મળ્યા કે ચાલુ કર્યું છે. પણ હવે આજે બધી 2-3 લાંબી ટ્રીપ થઈ ગઈ હતી એટલે થાકી ગયા છે એટલે નહીં જતા. આ બાજુનું બતાવ્યું બધું બતાવી દેજો. તો હવે પછી સ્પેશિયલ કાલે નહીંતર પરમ દિવસે આવશું. આજે ભીડ બી થોડી વધારે છે અને આવી શકાય એવું નથી. આજે થોડા થાકી ગયા છે બહુ, થોડી લોંગ ટ્રીપ થઈ ગઈ હતી એટલે. અને આ રીતે અહીંયા બધા પહેર્યા છે એવો રેનકોટ મળે છે એટલે બધા રેનકોટ પણ અહીંથી લઈ લે છે. તો આવું ધુમ્મસવાળું ફૂલ વાતાવરણ છે અને સ્પેશિયલ લોકો દૂર દૂરથી બધા અહીંયા આવે છે આ વરસાદ જોવા માટે. ખાસ તો એમપીની ગાડી વધારે આવે છે. આપણે હવે આ માચીથી નીચે ઉતરી રહ્યા છે પાવાગઢ ગામમાં. તો ચોમાસાનો વિડીયો છે એટલે તમને આખું નવું આ પાર્કિંગ બનાવ્યું છે. આ સામે દેખાય છે. કેટલા થયા? 5 મિનિટ થઈ. અને પેલો કરેલો તે એટલા જ 3-4 મિનિટ બસ તો ચાલશે. પછી બંધ કર દો. પેલા બધા ઉભા રહેતા હતા ને કે બાજુથી બંધ છે રસ્તો? હજુ આગળ ને વચ્ચે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે એટલે રસ્તો બંધ કરી દીધો છે. નીચે ઉતરીએ છે માચીથી હવે આ પાવાગઢ તરફ. બોડેલી જવાનું છે અમારે. બસ આ બધા ઉભા છે તો એક રીતે ચાલે. હજી બંધ કરી દીધું. નીચે નહીં ઉતરવું કે ઉતરવું છે? દેખવા ડોળા ખાવું છે? ડોળે કશું ભૂખ નહીં. કેમ કે માર તો કેટલું બધું આવી જાય માછલી. બસ અહીં ઉતર. કેટલા કેટલા 4 આની રીલ્સ કરી દે.